મહાદેવ હર જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં। આજે આપણે સાંભળીશું સૂર્યનારાયણની કથા। સૂર્યનારાયણનું વ્રત મહા મહિનાની સુદ સાતમે અગર કોઈ પણ રવિવારથી કરવામાં આવે છે। પરોઢે ઉઠી સ્નાનાદિ પરવરીને સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ, તેમની વાર્તા સાંભળવી જોઈએ, તેમજ સૂર્યનારાયણ કહીને વાર્તા સાંભળતી વખતે હોકારો દેવો જોઈએ। આ વ્રત 6 મહિના સુધી કરી શકાય છે। એક જંગલમાં સૂર્યનારાયણ તેમની મા સાથે રહેતા હતા। તેઓ કુંવારા હતા। એક દિવસ તેમણે માને કહ્યું, માં, મારે પરણવું છે, કોઈ છોકરી સાથે મારો વિવાહ કરો ને। ત્યારે માએ કહ્યું, આ અવાવરા જંગલમાં આપણી વગર કોઈ રહેતું નથી, તો હું કોની સાથે તારા લગ્ન કરું? આથી સૂર્યનારાયણ જણાવ્યું, માં, આ જંગલમાં એક રાણી નામની સ્ત્રી રહે છે, તેને રનાદે નામની પુત્રી છે, તે મારે માટે બધી રીતે યોગ્ય છે, તો તું મારો વિવાહ તેની સાથે કરી દે। સૂર્યનારાયણની માં રનાદેની માને તેના ઘર મળવા ગયા અને સૂર્યનારાયણ માટે રનાદેની માગણી કરી। ત્યારે રનાદેની માએ સ્પષ્ટ ના પાડી। આ વાત સૂર્યનારાયણ જાણી એટલે તેમણે માને કહ્યું, આજે રનાદેની માં આપણે ત્યાં તાવડી માગવા આવશે, ત્યારે તું શરત મૂકજે કે હું તાવડી તો આપું, પણ જો તે ફૂટી જાય તો તમારે તમારી દીકરી રનાદેને મારા દીકરા સાથે પરણાવવી પડશે। સૂર્યનારાયણના જણાવ્યા મુજબ રનાદેની માતા તાવડી લેવા આવ્યા ત્યારે સૂર્યનારાયણની માએ શરત મૂકી, જે રનાદેની માએ કબૂલ રાખી। તાવડી ઘેર લઈ ગયા। તાવડીનું કામ પતી ગયા બાદ રનાદેની મા તાવડી લઈને પાછા આપવા આવતા હતા ત્યાં રસ્તામાં બે સાંઢ લડતા લડતા રનાદેની મા સાથે અથડાયા। આથી તાવડી ફૂટી ગઈ, જેથી શરત મુજબ સૂર્યનારાયણ સાથે રનાદેના લગ્ન થઈ ગયા। નિત્ય નિયમ મુજબ સૂર્યનારાયણ સવારથી ફરવા જાય અને રાત્રે ઘેર પાછા ફરે, તેથી રનાદેને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે। આ વાત રનાદેની માએ જાણી એટલે તેણે રનાદેને કહ્યું, તારે તારા પતિને સવારે નીકળે ત્યારે સાકરનું પાણી પીવા આપવું। બીજા દિવસે રનાદેએ સૂર્યનારાયણને સાકરનું પાણી આપવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણે તે લેવાની ના પાડી અને કહ્યું, આ પૃથ્વી ઉપર દરેક જીવનું હું પૂરું ન કરું ત્યાં સુધી હું કંઈ જ લઈશ નહીં। રનાદે વિચારમાં પડ્યા। તેમને થયું કે શું સૂર્યનારાયણ જે કહે છે તે સાચું છે? આજે હું આ બાબતની પરીક્ષા કરીશ। આમ વિચારી તે ઊભા થયા અને એક કીડીને જમીન ઉપરથી ઉઠાવી એક ડાબલીમાં પૂરી દીધી અને એ ડાબલી પાણીયારામાં મૂકી દીધી। સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે કહ્યું, ચાલો આપણે જમી લઈએ। ત્યારે રનાદેએ કહ્યું, તમે આખો દિવસ ફરીને બધા જીવોનું પૂરું કર્યું? સૂર્યનારાયણે હા પાડી। રનાદેએ કહ્યું, તમારી વાત ખોટી છે, હજુ પણ એક જીવ ભૂખ્યો રહેલ છે, જુઓ હું તમને બતાવું। આમ કહી તેઓ પાણીયારામાંથી ડાબલી લઈ આવ્યા। પછી ડાબલી ખોલીને જોયું તો તેમાં ચાંદલાનો ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો, તે કીડી મોજથી ખાતી હતી। સૂર્યનારાયણ તરત વાત સમજી ગયા અને બોલ્યા, જોયું ને, કીડીથી માંડીને કંજર સુધી બધાને મેં તૃપ્ત કર્યા છે। આજે તમે મારો પર શંકા કરી છે, તેથી હું તમને શાપ આપું છું, તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યા રહેવું પડશે। આમ કહી તેઓ જમવા બેઠા। એક કોળિયો માતા માટે રાખ્યો, બીજો કોળિયો રનાદે માટે રાખ્યો અને બાકીનું રાંધેલું પોતે ખાઈ ગયા। આમ હંમેશ માટે સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય, માત્ર 2 જ કોળિયા બાકી રાખે। એમાંથી એક કોળિયો રનાદે ખાય અને એક કોળિયો સૂર્યનારાયણની માં ખાય। આવું કેટલાય દિવસો સુધી ચાલ્યા કર્યું। એક દિવસ સૂર્યનારાયણ માને પૂછ્યું, માં, તમારું શરીર કેમ સુકાતું જાય છે? માએ કહ્યું, દીકરા, એક કોળિયો હું ખાઉં અને એક કોળિયો વહુ ખાય છે, આથી શરીર ઉતરતું જાય ને। આ સાંભળી સૂર્યનારાયણ બોલ્યા, તો પછી તમે બંને મારું વ્રત કેમ નથી કરતા? મારું વ્રત 6 મહિના કરવાનું હોય છે, તે પછી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। તે વખતે 1.25 શેર ઘઉંનો લોટ, શેર ઘી અને ગોળ લેવા, તેના લાડુ કરવા। એ લાડુ મને ધરાવજો, તેમાંથી એક લાડુ રમતા બાળકને, બીજો ગાયના ગોવાળને, ત્રીજો લાડુ માળીને આપવો, ત્યારબાદ બ્રાહ્મણ અને અતિથિને જમાડીને પોતે ચોથો લાડુ ખાવો। આ રીતે મારું વ્રત કરવું। આ વ્રત કરવાથી દુઃખ દારિદ્ર્યનો નાશ થાય છે, બળ બુદ્ધિ અને ધન વધે છે, આયુષ્ય વધે છે, ભાંજિયાને ઘેર પારણું બંધાય છે। આ બધું જાણ્યા પછી સૂર્યનારાયણની માએ અને રનાદેએ સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું, એનું ઉજવણું પણ કર્યું। તે વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા।
તેમને જમવા બેસાડી દીધા. જમીને રામ લક્ષ્મણ પોતાની કુટીર પર આવ્યા. હવે તો તેઓ થોડું રાંધે તોય વધે, થોડું જમે તોય ધરાઈ જાય. સૂર્યનારાયણના વ્રતના લીધે તેમને કોઈ જાતનું દુઃખ ન રહ્યું. સીતાજી પણ આ વ્રત કરતા હતા, એટલે સૂર્યનારાયણની વાર્તા કોને કહે અને જમે શું? આથી રામની સૂચનાથી તે વનમાં એક રબારણ રહેતી હતી. તેનો દીકરો મરી ગયો હતો, એટલે એ ભૂખી હતી. સીતાજી એને પાસે ગયા અને તેને વાત કહી સંભળાવી અને દીકરો જીવતો થયો. પોતાનો દીકરો જીવતો થયો એટલે રબારણે પોતે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું. સૂર્યનારાયણનું વ્રત જેમ સૌને ફળ્યું એવું વ્રત કરનારને ફળજો.